જય જય શ્રી કૃષ્ણ. ઘણીવાર એવું થાય કે આપણે કોઈના ઘરે ગયા હોય અને દરવાજો ખખડાવીએ પણ એ ના સાંભળે અને દરવાજો ના ખોલે. તમને પણ અનુભવ હશે. પણ બને એવું કે એકવાર, બે વાર, 3 વાર દરવાજો ખખડાવવા છતાં ના ખોલે એવી વ્યક્તિને જોર જોરથી દરવાજો ખટખટાવવામાં આવે ને ત્યારે એ ભલે ને બીજે માળે સૂતા હોય તો પણ ઉતરીને દરવાજો ખોલે. કેમ? એક તો તમે જોરથી બોલ્યા એટલે, અને સતત ખખડાવતા રહ્યા એટલા માટે. તો ભગવાનનું પણ આમ જ છે. આપણા કર્મ વચ્ચે આડે આવતા હોય અને એટલે જ્યાં સુધી પ્રભુને ન સંભળાય ત્યાં સુધી એને સંભળાવવાની કોશિશ કર્યા કરવી. જોર જોરથી હરે કૃષ્ણ, રામ રામ રામ, જય અંબે આમ બોલ્યા કરવું. અને તેના કારણે વારંવાર ખખડાવશો ને દરવાજો પ્રભુના દ્વારનો, તો કાળા માથાના માનવી કરતાં તો મારો વાલો બહુ દયાળુ છે. એ જલ્દી સાંભળશે જ અને આપણા કર્મ પ્રમાણે થોડું ઘણું દયા કરીને આપણાને સાચવી લેશે. સમજો છો ને? જય જય શ્રી કૃષ્ણ. ગોવિંદ સદા સહાય તે.